ઉપલેટા ફોરેસ્ટ વિભાગમાં મજૂરોનો રોષ ફાટ્યો। મેરવદરમાં આવેલા ફોરેસ્ટ પ્લાન્ટેશનમાં કામ કરતા મજૂરો પર છેલ્લા 3 મહિનાથી પગાર ન આપવાના આક્ષેપો સામે તેઓએ ફોરેસ્ટ ઓફિસમાં એકઠા થઈને વિરોધ નોંધાવ્યો। મજૂરોનું કહેવું છે કે ફોરેસ્ટ અધિકારી દ્વારા પણ ધમકી પણ મળી છે, જ્યારે તેઓ વૃક્ષ વાવવાની અને તેનું જતન કરવાની મહેનત કરી રહ્યા છે। ઉપલેટા ફોરેસ્ટ વિભાગમાં મજૂરો પર તાનાશાહી વર્તન સામે આંદોલનથી તીવ્ર માહોલ સર્જાયો છે। 2 મહિનાની મજૂરી બાકી છે। આગલા પૈસા મને દીધા છે કંઈક 1.5 લાખ રૂપિયો, અને 6 મહિનાથી હું આમાં કામ કરું છું। જે વ્યવસ્થિત જે અધિકારી હતા એ પૈસા આપી દે છે, આ સાહેબ પૈસા આપતા નથી। શું માંગ છે તમારી? અમને મજૂરીની પૈસા આપી દે એટલે અમારે એને કાંઈ નહીં। બાબત જાણવા મળેલી કે આ અધિકારી છે તે નાના માણસોને હેરાન કરે છે, હા, પૈસાઓના તોડ મોટા કરે છે। હા, એ સાચી વાત છે। કઈ બાબતથી તોડ કરે છે? નાના માણસને દબે છે, નાના માણસ પાસેથી હેરાન કરીને પૈસા લઈએ। આ બાબતની રજૂઆત તમે ઉપર સુધી કરેલી? નહીં, ઉપર સુધી નથી કરેલી। સાહેબને રજૂઆત કરવા જાવ છો તો શું કહે છે? એ મોબાઈલમાં આપણે વાતચીત કરી તો એ અસૂત્ર બોલે છે। અભદ્ર ભાષા તમારી એને વર્તન કરે છે તો તમે સાહેબને શું રજૂઆત કરો તો શું કહે છે? એ અશબ્દ બોલે છે ફોનમાં કે ભાઈ પૈસા આવી છે, વાવતરું પાસ થાય ત્યાં તને પૈસા મળશે, કામ કરવું હોય તો કઈ નકર ઘર ભેરો થઈ જાય એમ કે। આ બાબતથી તમારી શું માંગ છે? અમને તો પૈસા મજૂરીના આપી દે એટલે